નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જે રીતના હાલ કોરોનાની પરિસ્થિતિ બિલકુલથી ચાલી જ રહી છે, છેલ્લા 1.5 વર્ષથી આપણે જ્યારે કોરોનાના પ્રકોપની અંદર છીએ, કોરોનાનો ભોગ તમામ લોકો બનેલા છે. પહેલી લહેર આવી, બીજી લહેર આવી, પહેલી લહેર આવી પણ તેના બાદ એકદમ હળવું થઈ ગયું કારણ કે કેસ ઓછા થઈ ગયા. પછી ફરીથી બીજી લહેર આવી, એકદમ હળવાશ થઈ ગઈ. હવે ત્રીજી લહેર આવવાની પણ આશંકા છે. પણ આમાં ફરક એટલો છે કે જ્યારે પહેલી લહેર આવી ત્યારે પણ લોકો તે ધીમી પડી ત્યારે લોકો બેફામ બનીને ફરતા હતા. તેનાથી બીજી લહેર આવી, બીજી લહેર ધીમી પડી રહી છે ત્યારે પણ લોકો એ જ રીતના બેફામ બનીને ફરી રહ્યા છે. હવે જે રીતના લોકડાઉન તો લાદવામાં આવ્યું હતું, અનલોક કર્યું એટલે તબેલાના તાળા તૂટ્યા અને ઘોડા છૂટ્યા જેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. તો ત્રીજી લહેર જ્યારે આવવાની આશંકાઓ સેવાઈ રહી હોય તે વચ્ચે જો આવી રીતનું વર્તન લોકો દ્વારા કરવામાં આવશે તો પછી ત્રીજી લહેર બિલકુલથી આવશે. અને બીજી લહેરની જે પરિસ્થિતિ હતી, જે આપણે યાદ કરીએ, લોકોના રૂવાટા ઊભા થઈ જાય, કેટલા સ્વજનો લોકોએ ગુમાવ્યા છે. તેમ છતાં એ બધું યાદ કરીને પણ તમે જ્યારે માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને બહાર ફરી રહ્યા છો, વીકેન્ડમાં બહાર જઈ રહ્યા છો, પ્રવાસીય સ્થળો પર જઈને જ્યારે ભીડ જમાવી રહ્યા છો, કેમ? ત્રીજી લહેર એટલી જ ગમતી હોય તો પછી આપણે કોઈ અન્ય એવી રીતના કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરવો જોઈએ કે બીજા લોકોને તકલીફ ના થાય. તો એના પર જ આપણે ચર્ચા કરવાના છીએ. કારણ કે ખાસ કરીને જ્યારે બીજી લહેરથી શીખવાનું હોય કે પહેલી લહેર પછી જે ભૂલ કરી હતી બીજી લહેરમાં ના કરીએ, પરંતુ બીજી લહેરથી લોકો એટલું શીખી રહ્યા છે કે કોરોના આવે ત્યારે એકદમ ગંભીર બની જવાનું, તેનાથી ભય રાખવાનો, તેનાથી માનસિક રીતે નબળા પડી જવાનું અને પછી જેવું કોરોનાના કેસ ઘટી જાય એટલે પછી ફરી એવું ને એવું બેફામ બનીને ફરી રહેવાનું. તો આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે ના સર્જાવી જોઈએ, તેના બદલે શું થવું જોઈએ, શું ના કરવું જોઈએ, તેના ઉપર આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ડૉક્ટર શ્રીરાજ શાહ, જે એલજે ફાર્મસીના પ્રિન્સિપાલ છે, અને અભિમન્યુ મોદી, જે સામાજિક કાર્યકર્તા છે. ડૉક્ટર શ્રીરાજ, અભિમન્યુજી, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. ડૉક્ટર શ્રીરાજ, આપના મતે હાલની જે કોરોનાની પરિસ્થિતિ છે, એક બાજુ બિલકુલથી બીજી લહેરના કેસ તો ઘટ્યા છે, પરંતુ હવે ફરી એકવાર દેશમાં એક્ટિવ કેસ અને રિકવરી કેસમાં એક્ટિવ કેસનું પ્રમાણ વધારે છે. કેવી રીતના જોઈ રહ્યા છો આપાને? તમે જે કશિશ તમે જે વાત કરી ને એ બહુ થોડુંક છે ને એ એનાલિસિસ માંગી લે છે, કારણ કે તમે ગઈકાલે જો એક સરસ સિરોલોજીકલ સર્વેનો જે ડેટા આપણને મળ્યો જી. અને આજે પણ જે કેસીસની સંખ્યા મળી, હવે તમે એ છે ને તો હું એને કહું છું ઇટ ઇઝ અ ક્યુરિયસ કેસ ઓફ કેરેલા. હવે તમે ઓબ્ઝર્વ કરશો તો જે છેલ્લા 24 કલાકમાં તમે જોશો કેસો 44 અરાઉન્ડ કેસીસ આવ્યા, જેમાંથી 22,000 એટલે કે 50% જેટલા કેરલામાં છે. ઓકે. હવે મહત્વની વસ્તુ એ છે કે કેરલા, મહારાષ્ટ્ર થી લઈને ઘણા બધા રાજ્યો એ છે ને એક કાઇન્ડ ઓફ હોટસ્પોટ શરૂઆતમાં બનતા રહે છે, ધેન ઇટ સ્પ્રેડ ટુ ડિફરન્ટ સ્ટેટ્સ. એટલે એવું કહી શકાય કે આ એક દસ્તક છે બીજી લહેરની. પણ આ ત્રીજી લહેરની, આ ત્રીજી લહેર કેટલી સક્ષમ છે લોકોને હેરાન કરવા, એ આપણે જોવાનું રહેશે. કારણ કે તમે સર્વેમાં એ પણ જોશો કે લગભગ ગુજરાતની વાત કરીએ તો 75% લોકો એમાં સીરો પોઝિટિવ છે, અને જે એવરેજ તમે જો લગભગ 68%, વી આર એબવ એવરેજ, નેશનલ એવરેજ. તો દેટ ઇઝ અ ગુડ થિંગ કે ભાઈ આટલા લોકો એક્સપોઝ થઈ ગયા છે. પણ ત્રીજી લહેર જ્યારે આવે ત્યારે એ એક્સપોઝર ના સંદર્ભમાં આપણે કેટલા ડેથ થશે કે કેટલા હોસ્પિટલાઇઝેશન થશે, કેટલી ઘાતક આ લહેર નીવડશે એ જોવાનું. પણ મને એવું લાગે છે કે ધીરે ધીરે કેસ વધી રહ્યા છે, તો લોકોએ ફરીથી પ્રોપરલી સજાગ થઈ જવું જરૂરી છે. અથવા જો સજાગ નહીં થાય તો અગેન મુશ્કેલીઓનો પાર નહીં આવે. બિલકુલ. અભિમન્યુજી, જે રીતના લોકોમાં હવે ફરી એકવાર કોરોનાનો ભય નથી રહ્યો. બીજી લહેર આવી ત્યારે લોકો રોતા હતા, લાઈનો લગાવતા હતા, એમના સ્વજનોને બચાવવા માટે વલખા મારતા હતા. પરંતુ હવે જ્યારે બીજી લહેર સાવ ઘટી ગઈ છે, કે સાવ નહિવત આવી રહ્યા છે રાજ્યમાં, ત્યારે પછી લોકોમાં ભય નથી રહ્યો, બેફામ માસ્ક વગર ફરી રહ્યા છે, જ્યાં મન થાય ત્યાં જાય છે, બાળકોનું પણ એટલું ખાસ એમાં ધ્યાન નથી રાખતા. કેવી રીતના જોઈ રહ્યા છો પાને? આપણે લોકોને ઘરમાં કેટલા સમય સુધી પૂરી રાખશું એનો કોઈ ચોક્કસ આંકડો કોઈ પણ સંસ્થાના કોઈ પણ નિષ્ણાત પાસે છે ખરો? હમણાં 2 વર્ષ થઈ જશે, થોડાક મહિનાની અંદર 2 વર્ષ થઈ જશે. તમે પબ્લિકને, જ્યાં ભારતના 140 કરોડ લોકોમાંથી અડધાથી વધારે લોકો 1 BHK કે 2 BHK માં રહેતા હોય, એટલે નાના ફ્લેટમાં રહેતા હોય, એ 2 વર્ષ સુધી ગોંધાઈ રહેવું શક્ય છે ખરું? ભારતીય પ્રજા, એમાં ખાસ કરીને ગુજરાતીઓ જે આખી દુનિયામાં વસેલા હોય, એ લોકો ક્યારે ઘરે પગ વાળીને બેઠા નથી. ક્યાં સુધી તમે એને કહેશો? સામે પક્ષે તંત્રએ અને જે પણ ઓથોરિટી છે એ લોકોએ કેટલી ભૂલો કરી છે.
એ લોકોનું વેક્સિનેશન કેટલું ધીમું હોય, એમાં બંધ પડે, એમાં ધક્કાઓ ખાય, જાહેરાતો થાય કે આ આવશે તે આવશે. પબ્લિકની હું ફેવર બિલકુલ નથી કરતો. પબ્લિક પણ બહુ જ બેદરકારી પૂર્વક વર્તન કરી રહી છે. માસ્ક નથી પહેરતી, અંતર નથી જાળવતી. પણ આ પ્રજા અથવા તો દુનિયાની કોઈ પણ પ્રજા લાંબા સમય સુધી આવા જળ નિયમોમાં નહીં બંધાઈ રહે. એ ત્રીજી લહેર આ બીજી લહેરથી ઘાતક આવશે. ઉદાહરણ તરીકે મારી વાત પૂરી જ કરું છું. ત્રીજી લહેર બીજી લહેરથી વધારે ઘાતક આવશે. ન કારણે એવું જો થયું તો પણ ચોથી લહેર જો પણ બીક નહીં રહે આ પબ્લિકની, એ યાદ રાખજો. જી અભિમન્યુજી, પણ બિલકુલથી ફરવું તો જોઈએ જ, કારણ કે જ્યારે 2 વર્ષથી લોકો ઘરમાં બંધાયેલા હોય ડેફિનેટલી તેમને ચેન્જ તો જોઈએ જ. પરંતુ ફરવા જાય છે ત્યારે કોવિડ ગાઈડલાઇનના પાલન સાથે નથી જતા. વાત ત્યાં છે. તમે માસ્ક પહેરીને જાઓ ને ફરવા, તમે સોશિયલ ડિસ્ટન્સના સાચવો, તમે એવી ભીડભાડવાળી જગ્યાએ ના જાઓ કે જ્યાં તમારે સંક્રમણ વધવાની રિસ્ક વધે. એ વસ્તુ નથી સમજતા. વાત ત્યાં છે. શું કહેશો આપ? સાચી વાત. એ વાત સાચી છે. પબ્લિકે એ ધ્યાન રાખવું જોઈએ. માસ્ક પહેરવું જોઈએ. માસ્ક ને ખાલી મંગળસૂત્રની જેમ પહેરે છે. દાઢી ઢાંકવા માટે માસ્ક પહેરવું હોય ને એવું છે. એવું ના હોવું જોઈએ. એ બધાની બેદરકારી છે. જી ડૉક્ટર શ્રીરાજ, હવે જે રીતના આ ચર્ચા કરી કે લોકોમાં ભય નથી રહ્યો, લોકો કોવિડ ગાઈડલાઇનનું પાલન નથી કરી રહ્યા, હવે આનાથી આગળ જઈને કોવિડ રિલેટેડ કેવી રીતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે? હા, એટલે લોકોએ ખાસ એ સમજવાની જરૂર છે કે આ વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલ્યા કરે છે. એટલે જો એ વાયરસ ગમે ત્યારે તમારા શરીરમાં પ્રવેશે તો ગમે ત્યારે તમારા શરીરમાં હોનારત સર્જી શકે છે, પ્રોબ્લેમ કરી શકે છે. એટલે મારે લોકોને એ જ કહેવું છે કે ભાઈ, જેને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર કહેવાય કે પ્રોપર માસ્ક પહેરો, નીચે સુધીની છેક નાક સુધી પ્રોપર માસ્ક પહેરો, સતત માસ્ક બદલતા રહો, પછી તમે સેનિટાઈઝરથી હાથ ધોતા રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખો. આ છે ને એની આદત નહીં બનાવો. છેલ્લા લગભગ આપણે 1.5 વર્ષથી આ ચર્ચા કરીએ છીએ. 1.5 વર્ષથી આ જ વસ્તુ હું કહું છું દરેકને એવું લાગે છે હવે ક્યાં સુધી. વાત એકદમ સાચી છે. માનસિક રીતે, બધી રીતે લોકો પડી ભાગે. ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે, એમને પણ થાય છે કે હવે બહાર જતા નથી, કારણ કે પહેલા વર્ક ફ્રોમ હોમ નતું તો એટલીસ્ટ 5-10 કિલોમીટરની એમાં પણ એ લોકો ગાડીમાં કે ટુ વ્હીલર પર ફરતા હતા, એ લોકોને ચેન્જ લાગતો હતો. પણ હવે લોકો તરસી રહ્યા છે બહાર જવા માટે, અને એ હ્યુમન બિહેવિયર છે અને બટ ઓબ્વિયસ છે, થવું જ જોઈએ. પણ અલ્ટિમેટલી તમારે આ કોવિડ કોરોનાનો જે કાળ છે એ તમારે એક્સેપ્ટ કરવો જ પડશે. એ પ્રમાણે એડજસ્ટ થવું જ પડશે. આપણે હવે આ છે ને, હવે દુનિયાનો ઇતિહાસ પ્રી 2020 અને પોસ્ટ 2020 તરીકે જ લખાશે. એટલે માર્ચ 2020 પછી જે આપણે જે અત્યારે પ્રોબ્લેમ આવ્યા છે, પ્રોબ્લેમ સાથે જીવતા શીખવું જ પડશે, એડપ્ટ કરવું. અધર શું થશે કે માંડ આપણે વેક્સિનેશન તરફ જઈ રહ્યા છે. વેક્સિનેશનમાં તમે વિચારો કે ભાઈ 50% ગુજરાતી પહેલો ડોઝ અને 15% ગુજરાતીઓને 2 ડોઝ મળી ગયા છે. જો આ મહેનત પાણીમાં જશે કે જો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર આપણે છોડી દઈશું. હમણાં તમને એક વાત કરું અમેરિકાની. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં અસંખ્ય કેસોનો વધારો થયો. તેના CDC એ કીધું કે હવે તમે માસ્ક પહેરો. પહેલા 2 મહિના પહેલા એવું કીધું હતું કે તમે માસ્ક ના પહેરો. તો અલ્ટિમેટલી એ પણ ડેવલપ કન્ટ્રી છે ને એ પણ હેલ્થમાં આટલા આગળ, છતાં માસ્ક પર તો પાછા આવી જ રહ્યા છે. તો જો આટલા મોટા કન્ટ્રી હોય કે જેમાં આટલો બધા કેસીસ વધતો, આપણામાં પણ ધીરે ધીરે કેસીસનો વધારો થઈ રહ્યો છે. તો આપણે પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અપનાવવું જ પડશે. અને નોટ ઓનલી અપનાવવું પડશે, એને લાંબા ગાળા સુધી એને ચલાવવું પડે, થાક્યા હાર્યા વગર. હા, તમે બહાર જાઓ, રિસ્ટ્રિક્શનનો તમે કર્ફ્યુનો ગાળો ને બધું વધતો જાય, તમે બહાર જાઓ, પરંતુ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર કર્યા પછી, લીધા પછી જો તમે કરશો તો જ આ થર્ડ વેવ કે ફોર્થ વેવ કે ભવિષ્યની જેટલી પણ વેવ છે એનાથી બચી શકશો. બિલકુલથી. અભિમન્યુજી, જે રીતના હવે આપણે વાત કરીએ, શનિ રવિ આવી રહ્યા છે. દર શનિ રવિ આપણે મોટા શહેરોમાં તો એ જ જોતા હોઈએ છીએ, ખાસ કરીને અમદાવાદમાં, કે સાંજ પડે ને લોકો બહાર નીકળી જાય એટલે હોટેલ રેસ્ટોરન્ટની બહાર વેઇટિંગની લાંબી લાઈનો પણ લગાવતા હોય છે. હવે એમાં ચેન્જ એ કરવાનો રહે, ચલો બહાર જાઓ નો ડાઉટ, પરંતુ તમે એવી જગ્યાએ કેમ ના જાઓ કે જ્યાં ભીડ ના હોય? એવી જગ્યાએ તમે રહો, એવી જગ્યાએ ફરો કે જ્યાં તમારે કદાચ માસ્ક ના બી પહેરવો તો તમે એવી રીતના બેફિક્ર રહી શકો. પણ પબ્લિક પ્લેસમાં તેઓ માસ્ક વગર ફરતા હોય છે, ભીડ જમાવી દેતા હોય છે, અને તેમાં સંક્રમણ વધુમાં વધુ ફેલાવાનો ચાન્સ રહેલો છે. અને ખાસ કરીને વીકેન્ડમાં તો લોકો છૂટી જ જતા હોય છે. બિલકુલથી તેમને કંટાળીને એ વસ્તુ સ્વાભાવિક છે. પરંતુ હવે આનું કોઈ નિરાકરણ જો લાવવું હોય, જો લોકોને આપના દ્વારા કંઈક કહેવામાં આપ માંગતા હો કે હવે તમે બહાર જાઓ, પરંતુ શું ધ્યાન રાખવું જોઈએ તેમને?
હા, એટલે આનું કોઈ નિરાકરણ તો ન આવી શકે મારા કે તમારા કહેવાથી. જી જન સમુદાય પોતાની આદત કે પોતાનો શોખ નહીં બદલે. આપણે એટલી જ હાથ જોડીને એટલી નમ્ર વિનંતી કરી શકીએ કે પ્લીઝ, જેમ ડોક્ટર સિરાજે કીધું કે એમ તમારે એ આદત પાડવી જ પડશે. આપણે પણ સમજીએ છીએ કે નહીં લઈ શકીએ, ગોંધાયેલા નહીં રહી શકીએ, પણ બહાર નીકળો તો થોડુંક વધારે ધ્યાન રાખો. મને ખ્યાલ છે કે 5-6 મહિના પહેલા સુધી કોઈ પણ શોરૂમમાં દુકાનમાં જતા તો એ ફરજિયાત એક સેનિટાઇઝિંગ કરવામાં આવતું. હવે સેનિટાઇઝરની બોટલ એક શોપિંગ થઈ ગઈ છે. એ બધા સીધા સીધા અંદર આવી જાય છે. કેટલા બધા લોકો ગ્લોવ્સ પહેરેલા પણ હું જોતો. હવે એ પણ નથી. જે અવેરનેસ થોડોક ટાઈમ સુધી રહી એ ચાલી ગઈ, એ નહીં ચાલે. એટલી અમુક જગ્યાએ બહુ બધી મેળો જ લાગ્યો હોય, બધે એવું મેળા જેવું વર્તન કરશું તો 2 ડોઝ થઈ ગયા હશે ને 1 વર્ષ પછી ફરીથી વેક્સિનનો ડોઝ રિન્યુ કરશું તો પણ એ કેસ તો પછી ચાલુ જ રહેશે. તો આપણે આમાંથી ક્યારે છૂટી જ નહીં શકીએ. એટલે આમાં પ્રજાના ભાગે પણ બહુ મોટી જવાબદારી છે ને એને ધ્યાન રાખવાનું છે. જી બિલકુલ. ડૉક્ટર સિરાજ, જે રીતના આપણે વાત કરી, ICMR દ્વારા જે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે, જે આંકડા બહાર પાડવામાં આવ્યો છે, 75% રાજ્યમાં લોકોમાં એન્ટીબોડીઝ આવી ગઈ છે, પ્લસ 50% લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. બંને ડોઝ લેવાવાળા 15.72% લોકો રાજ્યમાં થઈ ગયા છે. તો હજી હર્ડ ઇમ્યુનિટી આવવા માટે કેટલી વાર લાગી શકે અને વેક્સિનેશનની ગતિ ઉપર આપ શું કહી રહ્યા છો? તમે બહુ સારો અને સચોટ સવાલ કર્યો છે. એકચ્યુઅલી ICMR ના જે આંકડાઓ તમે જોશો અને એમાં તમારે યુ હેવ ટુ ડિગ ડીપ. તમે અંદર જશો તો ખ્યાલ આવશે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું કહું છું કે દેટ ઇઝ અ ક્યુરિયસ કેસ ઓફ કેરલા. એટલે કહું છું કે તમે વિચારો કે કેરલાનું જે સીરો પ્રિવલન્સ છે, કે જેમાં એન્ટીબોડી છે, એ બહુ ઓછા લોકોમાં છે, લગભગ 44%. અને ગુજરાત કે મધ્યપ્રદેશ જેમાં 75 કે 79% સુધી છે. એનો મિનિંગ એવો નીકળે સામાન્ય રીતે કે ભાઈ બાકીના જે કેરલામાં જે 56% લોકો છે એ દે આર સ્ટીલ વનરેબલ. એ લોકો નથી, એમનામાં એન્ટીબોડી પેદા નથી થયા. અને એટ ધ સેમ ટાઈમ ગુજરાતમાં વિચારો 75%માં ઝીરો પ્રિવલન્સ છે, એટલે એન્ટીબોડી છે કોરોના, એટલે 25% હજી વનરેબલ છે. એ ક્લાસિકલ એવો એક જવાબ નીકળે. પણ હજી તમે ઊંડા જશો તો બહુ સમજવા જેવી વસ્તુ છે કે કેરલામાં છતાં પણ કેસીસ તો તમે જોજો કે બહુ વધી રહ્યા છે. હવે મારો સિમ્પલ પોઈન્ટ છે કે આ સિરોલોજીકલ સર્વે છે તો એની ટેકનિક બહુ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. આપણે છે ને જનરલી આપણે આપણા દેશમાં છે ને વી આર નોટ કન્સર્ન અબાઉટ ડેટા. ડેટા ટ્રાન્સપરન્સી માટે આપણે સજાગ નથી. ડેટા ટ્રાન્સપરન્સી એટલે જોઈએ કે ભાઈ એવું એ બને કે જૂનું કોઈ ઇન્ફેક્શન હોય, બહુ જૂનું ઇન્ફેક્શન જે જતું રહ્યું છે, કેરલામાં તો ક્યારથી ચાલુ થયું છે, તો એના કારણે પણ એ એન્ટીબોડી એના મળતા ના હોય. પ્લસ એ પણ જોવું પડે કઈ ટાઈપના છે, ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી છે કે નથી. IgG જે લાંબા ગાળાના એન્ટીબોડી અત્યારે મેજર કરે છે સિરોલોજીકલ સર્વેમાં, એ કયા ટાઈપના છે. એટલે આ બધા ડેટા ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. અને જેમ ગઈકાલે સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધું કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે સર્વે કરો કે જેનાથી ખબર પડે કે એક્ઝેક્ટ કયા કયા પ્રદેશમાં એ વાયરસનો જે પ્રકોપ વધી રહ્યો છે. તો એ રીતે તમે આઇસોલેટ કરીને કરી શકો. અધરવાઇઝ જેટલું રિસ્ટ્રિક્શન, આમાં કેવું છે કે રિસ્ટ્રિક્શન મૂકવાના પણ એક નાનો ગેરફાયદો તમને સમજાવી દઉં, મને સમજવાનો પ્રયત્ન કરજો કે બહુ જ બધા રિસ્ટ્રિક્શન મૂકો છો ત્યારે હર્ડ ઇમ્યુનિટી જન્મતી નથી. અને એટ ધ સેમ ટાઈમ તમે બહુ બધા રિસ્ટ્રિક્શન ના રાખો તો આ બધા બીજા પ્રોબ્લેમ થાય. તો વી હેવ ટુ ક્રિએટ અ કાઇન્ડ ઓફ અ બેલેન્સ. એટલે બે વસ્તુ કે આપણે હર્ડ ઇમ્યુનિટી લાવવી પડે, અને હર્ડ ઇમ્યુનિટી લાવવી હોય તો વેક્સિનેશનનો દર વધારવો પડશે. હજી આપણો દર ખૂબ જ ઓછો છે. જો વેક્સિનેશન દર નહીં વધારીએ તો અલગ અલગ રાજ્યોમાં, કારણ કે વાયરસ પોતાનું સ્વરૂપ ચેન્જ કરી રહ્યો છે, તો વારંવાર આ વેવ આયા કરશે. તો જો વેક્સિનેશન, હું કહું ને કે અત્યારના એવું છે કે પર ડે તમે આઈ રિપીટ, પર ડે તમારે 1 કરોડ જેટલા ડોઝીસ આપવા પડે તો જ આપણે ડિસેમ્બર 2021 સુધી આપણે આપણા એડલ્ટ પોપ્યુલેશન કે 94 કરોડ લોકોને આપી શકશું. તો આ સરકારે, પ્રજાએ બધાએ સમજવાની જરૂર છે કે ડેટા ટ્રાન્સપરન્સી, વેક્સિનનો રેટ વધારવો, જો આ કરી શકશું તો જ આપણે આને કોરોનાને નાથી શકશું. અધરવાઇઝ ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ઇન ધ ફ્યુચર. જી ડૉક્ટર સિરાજ, જે ડેટા છે તેના વિશે થોડું વિગતવાર પૂછવા માંગીશ. આ ડેટા જે આ લોકો લેતા હોય છે કે 75% લોકોમાં એન્ટીબોડી આવી છે, તો કયા બેઝિસ પર એ લોકો આ ડેટા લેતા હોય છે? આમાં કેવું હોય કે જેમ આપણે એક્ઝિટ સર્વે હોય, હવે સપોઝ 75% ગુજરાતીઓમાં ઝીરો પ્રિવલન્સ છે, એનો મતલબ કે એવું નથી કે હવે ગુજરાતીઓની 75% વસ્તીમાં છે. એક સેમ્પલ સર્વે હોય કે એક રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ હોય કે ભાઈ આટલા
એક આ જેન્ડરના કે આ એજ ગ્રુપના કે ભાઈ આ રીતે એ રીતે અલગ લોકોને લેતા હોય. હવે એ સર્વે લગભગ 20,000 લોકોનો હોય. હવે ગુજરાતની તો કરોડોની વસ્તી છે, તો 20,000 લોકોના સર્વે પરથી દેટ ઇઝ માય પોઈન્ટ કે ડેટા ટ્રાન્સપરન્સી બહુ મહત્વની છે કે ભાઈ 5 ml બ્લડ લઈને અમુક લોકોના પરથી તમે આ રીતે કરો છો. અને બીજું કે આપણે છે ને સમટાઈમ્સ કેસીસ શુડ બી ક્લિયરલી રિપોર્ટેડ. કેસીસ પણ ઘણીવાર અંડર રિપોર્ટિંગ થતા હોય, ઘણા બધા પરિબળો એમાં હોય, પોલિટિકલ પરિબળો હોય, સામાજિક સોશિયલ પરિબળો હોય. તો આ જ્યારે હેલ્થની બાબત આવે ને ત્યારે ડેટા ટ્રાન્સપરન્સી હોવી જોઈએ કે ભાઈ કેટલાનો સર્વે કર્યો, કયા ડિસ્ટ્રિક્ટમાં એક્ઝિટ કર્યો, કેટલા લોકોનો કર્યો. એના પરથી બીજી રીતે તમને એક મેથોડોલોજીની વાત કરું કે જે ટોટલ 4 સર્વે થયા, તો બીજા અને ત્રીજા સર્વેના જે લોકોને કર્યો એ જ લોકોને તમે રીઇન્વાઇટ કરીને એનો સર્વે કર્યો છે કે નથી કર્યો, કે એમનામાં સીરો પ્રિવલન્સ કેટલું હતું, કેટલું ઓછું તો વધ્યું. તો ઇન્ફેક્શન અને રીઇન્ફેક્શન નો જે તમે જાણવું હોય ને એનો ગ્રાફ, તો એના માટે પર્સનને પણ રીઇન્વાઇટ કરવા પડે. તો આ મેથોડોલોજી પણ સમજવાની જરૂર છે. જો આ ક્લેરિટી નહીં આવે ને તો અલ્ટિમેટલી ડેટા તમે કલેક્ટ કરો ક્લેરિટી માટે અને ફ્યુચર તમારા જે નિર્ણયો લેવાના એના માટે. તો જ્યાં સીરો પ્રિવલન્સ ઓછું છે ત્યાં વેક્સિનેશનનો દર વધારવો જોઈએ, કે જ્યાં સીરો પ્રિવલન્સ વધારે છે ત્યાં વેક્સિનેશન થવું જ જોઈએ, પણ ત્યાંથી રીએલોકેશન થવું જોઈએ. તો અલ્ટિમેટલી એ સરકારે, એ કોર્પોરેશન હોય, એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બધાએ નક્કી કરવાનું છે કે કઈ રીતે વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, કારણ કે વેક્સિન જ અત્યારના આપણી પાસે હથિયાર છે. તો સીરો પ્રિવલન્સ જોતા તમારે એ રીતે રીએલોકેશન કરો તો ચોક્કસ હર્ડ ઇમ્યુનિટીના સંદર્ભમાં આપણે આગળ વધી શકીશું. જી બિલકુલ. અભિમન્યુજી, જે રીતના હવે તહેવારો આવવાના છે, સાથે પ્રવાસીય સ્થળ પર પણ જે રીતના ભીડ જામે છે, કોઈ પણ પ્રવાસીય સ્થળો, લેહ લદ્દાખના આપણે ફોટોઝ જોયા, લેહ લદ્દાખમાં તો ઓછું ચલો, મનાલીના જે ફોટોઝ જોયા, આબુ બાજુ પણ લોકોની ભીડ જામી હતી. તો એ પણ ખરું, ચલો લોકોને ફરવા જવું હોય, પણ લોકો એવા સ્થળે કેમ નથી જતા કે જ્યાં તમને સારું એવું ફરવા પણ મળે, જ્યાં ભીડ પણ ના હોય ને તમે શાંતિથી એન્જોય કરી શકો. પ્લસ કે હવે જે તહેવારો આવવાના છે, હમણાં જ 2 દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા જે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હવે 400 લોકોને સામાજિક જે પણ ઉજવણી થશે તેમાં પરવાનગી આપી છે. ગણેશોત્સવ આવી રહ્યો છે, જન્માષ્ટમી આવી રહી છે, તમામ એમાં જો 400 લોકો એકસાથે ભેગા થશે ને, લોકો તો છે ને ભગવાનના એકદમ ભક્તિભાવમાં એ લોકો લીન થઈ જાય છે, અને ભક્તિભાવમાં તેમને કોરોના તો ક્યાંય પાછો છૂટી જાય છે. બિલકુલથી રાજકીય નેતાઓ દ્વારા પણ આવી રેલીઓ યોજવામાં આવતી જ હોય છે, પરંતુ તેમને જ્યારે કોરોના થાય ત્યારે તેમને હોસ્પિટલમાં સારું રિઝર્વેશન મળી જતું હોય છે, જે સામાન્ય લોકોને મળવું પોસિબલ નથી. તો 400 લોકોની ભીડમાં લોકો ભક્તિભાવમાં લીન થઈને જ્યારે કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરશે, તો આ નિર્ણય કેટલો યોગ્ય આપના મતે? પ્લસ લોકોએ શું અવોઇડ કરવું જોઈએ? છેલ્લા 1-1.25 વર્ષમાં ગુજરાતનું એક પણ ફેમિલી એવું નહીં હોય કે જેના ફેમિલીની અંદર અથવા તો એના વર્તુળમાં કોઈનું મૃત્યુ ના થયું. એવા તો લગભગ દરેક ફેમિલીમાં હશે જેને ઇન્ફેક્શન લાગી ગયું હોય અને ઘરે એમણે ક્વોરન્ટાઇન રહેવું પડ્યું અથવા તો હોસ્પિટલ જવું પડ્યું. પણ મૃત્યુની વાત કરું છું, પોતાની જાણમાં કોઈ મૃત્યુ ન થયું હોય એવું એક ફેમિલી મને બતાવો. એટલે દરેક ગુજરાતીએ, દરેક કુટુંબે, દરેક ભારતીયએ કોરોના શું છે એ લોકોએ નજીકથી જોયું છે. એ કેવું પ્રાણઘાતક નીવડી શકે છે, જાન લઈ શકે છે. આઈસીયુમાં એડમિટ કર્યા હોય તો પણ એ જીવતા પાછા નથી આવ્યા હોતા. એવા આપણે બધાએ દાખલા અડોશ પડોશ સગા સંબંધીમાં જોયા છે. છતાં પણ જેવા કેસીસ ઓછા થયા એવી એ બધો ડર, બધો આક્રોશ, બધી જ બીક જતી રહી અને પ્રજા બહાર નીકળી ગઈ. અને એ ખાસ કરીને ભારતીયોની વાત કરીએ તો એમના લોહીમાંથી આ ધાર્મિક વાત તો એ તમે નહીં બહાર કાઢી શકો. એ લોકો પંડાળોમાં ભેગા થશે અને બધે ભેગા થશે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, પોતપોતાની જે પણ વિધિ કે કંઈ પણ આવશે એમાં લોકો ભેગા થશે. આપણે બહુ જ વિનંતીઓ કરીએ પણ એ નથી થતું. એટલે ફરીથી પ્રજા વિચારવાનું કે ફરીથી આપણે એ રસ્તો જોવાનો છે ખરો. અમેરિકાની આપણે વાત કરી, હવે ત્યાંના પ્રમુખ જો બાઇડેને 2 મહિના પહેલા આખા દેશના મીડિયા સામે પોતે માસ્ક ઉતાર્યું કે આખો દેશ હવે માસ્ક ફ્રી થઈ ગયો છે. આજે અમેરિકા ફરીથી ખરાબ સ્થિતિ થઈ છે. આ જ હાલત અત્યારે ઓસ્ટ્રેલિયાની છે, ત્યાં પણ કેસીસ વધી રહ્યા છે. એટલે એ લોકો પણ સેફ નથી, ફક્ત ભારતની વાત નથી. એટલે પ્રજા થોડીક આંખ ઉઘાડે. ડોક્ટર સિરાજ, હવે યુકે, યુએસ સાથે ચાઇનામાં પણ એટલા કેસ વધી રહ્યા છે, ઓસ્ટ્રેલિયા પણ જે રીતના અભિમન્યુજી દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાં પણ વધી રહ્યા છે.
હવે જ્યારે ભારતનો વારો ક્યારે આવી શકે છે અને ભારતનો વારો આવશે તો શું લાગે છે કે જે રીતના વેક્સિનેશન રહેલું છે, જે રીતના એન્ટીબોડીઝ બની રહ્યા છે, શું ત્રીજી લહેર અને બીજી લહેરમાં ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે છે કે કેમ? અને જે ખાસ તો જે અલગ અલગ કોરોનાના બેબીઝ આવી રહ્યા છે, ડેલ્ટા વેરિયન્ટ, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ, કપ્પા વેરિયન્ટ, તો આ બધા વેરિયન્ટોમાં શું ચાન્સીસ છે કે કયો વધુ ખતરનાક રહેશે અને જે અન્ય દેશોમાં દેખાઈ રહ્યા છે ભારતમાં પણ એવી સ્થિતિ સર્જાઈ શકે? હવે આમાં એવું છે કે જેમ આપણે છેલ્લા લગભગ દોઢેક વર્ષથી કોરોનાની ચર્ચા કરીએ છીએ, ત્યારે જ્યારે શરૂઆતમાં ચર્ચા કરતા હતા ત્યારે હંમેશા એ ચર્ચા કરતા હતા કે હવે વોટ ઇઝ નેક્સ્ટ. હવે વેક્સિન આવ્યા પછી એક ગ્લિમર એટલે કે આપણે એક શાઇનિંગ જે કહીએ મેટર જે છે, સિલ્વર લાઇનિંગ ઇન ધ જે ક્લાઉડ કહીએ, એવું કહીએ. તેમાં એવું છે કે વેક્સિન આવ્યા પછી હું છે ને હંમેશા એક વસ્તુ તમને પણ કહું છું અને દરેક આપણા દર્શક મિત્રોને કહું છું કે હંમેશા છે ને there is a term called CFR, that is a case fatality ratio. એટલે હંમેશા એ જોવાના કે પહેલા તમે જોશો ને શરૂઆતમાં કેસીસ બહુ વધતા હતા અને સાથે સાથે મૃત્યુ દર પણ વધતો હતો. હવે અત્યારના ઇવન તમે કેરલાનું પણ જોશો ને તો કેરલામાં ભલે 50% કેસીસ 24 કલાકમાં 22,000 કેસીસ આવ્યા, પણ તમે કેસ ફેટાલિટી રેશિયો જોશો તો 0.4% જ છે. એટલે કહેવાનો મતલબ કે કેસીસ વધે એ બહુ ગંભીર બાબત છે. એટલે લહેર આવી રહી છે એવું કહી શકાય. એટલે આપણે સજાગ રહેવું જોઈએ. પણ આશાની વાત એવી છે કે એનાથી મૃત્યુ કે હોસ્પિટલાઇઝેશન ઓછા થઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ છે વેક્સિનેશન. કે તમે 16 જાન્યુઆરીથી આપણા દેશમાં વેક્સિનેશન ચાલુ થયું તો આ 7 મહિનામાં ઘણું બધું વેક્સિનેશન થઈ ગયું છે. એના કારણે જે કોરોનાની જે ઘાતક અસર છે, ભલે વેરિયન્ટ આવે, વેરિયન્ટ તો આવવાના છે. હું કહું છું કે વાયરસ તો પોતાનું સ્વરૂપ બદલવાનું જ છે, પણ વેક્સિન જો તમે લો છો તો તમે બોડીને, તમારા શરીરને ઇક્વિપ કરી રહ્યા છો, તમે રોગ પ્રતિકારક શક્તિ વધારી રહ્યા છો કે જેથી એ વેરિયન્ટની ઘાતક અસરો ઓછી થઈ શકે. એટલે હંમેશા છે ને તમારે કેસ ફેટાલિટી રેશિયો જોવાનો. જો એ ઘટતો રહે ને, આપણો નેશનલ એવરેજ 1.4% છે, તો જે પહેલા ઘણી વાર 10-12% સુધી જઈ આવી છે પીકમાં, તો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. એટલે આપણે આશા એ જ રાખીએ કે આ જે પર્સન્ટેજ છે કેસ ફેટાલિટી રેશિયો કે પર્સન્ટેજ એ હંમેશા ઓછો રહે. કે કેસ ભલે થાય, વેક્સિન તમારું ઇન્ફેક્શન નથી અટકાવવાનું, પણ વેક્સિન પહેલો અને બીજો ડોઝ લીધા પછી જે કોરોનાની ગંભીર અસરો છે એને ચોક્કસ અટકાવે છે. એ ગંભીર લક્ષણો અટકાવે છે, ગંભીર જે આપણે હોસ્પિટલાઇઝેશન છે એ અટકાવે છે અને ઓબ્વિયસલી ડેથ અટકાવે છે. તો કહેવાનો મતલબ કે વેક્સિન લીધા કરશો તો આમાં ચોક્કસ સારું પરિણામ આવશે. અને જો આ કન્વર્ઝન, કેસ અને ડેથનું કન્વર્ઝન વેક્સિનના કારણે અટકે છે તો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. યસ, અગેન એનો દેટ ડઝન્ટ મીન કે તમે નિશ્ચિંત થઈ જાઓ. થર્ડ વેવ, ફોર્થ વેવ, ફિફ્થ વેવ આવતી રહેશે, વાયરસ પોતાનું સ્વરૂપ ચેન્જ કરતું રહેશે. પરંતુ જો વેક્સિન તમે પ્રોપર લો, ઘણીવાર વેક્સિન અવેરનેસ નથી અને વેક્સિનના કારણે લોકો દૂર ભાગે છે. ઘણા લોકો ભણેલા ઘણા લોકો વેક્સિન દૂર ભાગે છે. તો મારી તમારા માધ્યમ દ્વારા એક વિનંતી છે, હાથ જોડીને હું વિનંતી કરું છું કે પ્લીઝ વેક્સિન તમને જ્યારે પણ મળે, કોઈ પણ વેક્સિન તમે લે, કોઈ પણ લહેર આવશે એનાથી સામે તમારી આ વેક્સિન જ એનાથી તમને રક્ષણ આપશે, બાકી કોઈ નહીં આપે. તો જો વેક્સિનેશનનો દર વધે, વેક્સિનેશન પ્રાપ્ય થાય, ઇઝીલી લોકો લે, એની અવેરનેસ વધે, તો 100% જેટલા પણ ભવિષ્યમાં વેવ આવશે એ ઘાતક નહીં રહે. ઇન્ફેક્શન થશે, કેસ વધશે, પણ મૃત્યુ દર ઘટે. એ જ આપણો આશય અને એ જ આપણું ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. બિલકુલ. દર્શક મિત્રો, જે રીતના આજે ખાસ આપણે ચર્ચા કરી છે કોરોનાની જે પરિસ્થિતિ હાલ સર્જાયેલી છે, કોરોનાના કારણે કેટલા પણ મૃત્યુ બીજી લહેરમાં થયા છે અને તેનાથી પણ આપણે ઘણું બધું શીખવું જોઈએ. કદાચ હજી ઘણા લોકો નથી શીખી રહ્યા, બેફામ ફરી રહ્યા છે. ફરો, બિલકુલથી ફરો, પરંતુ માસ્ક પહેરીને ફરો, સોશિયલ ડિસ્ટન્સ સાચવીને ફરો, ભીડભાડવાળી જગ્યાએ ના જાઓ. ત્યાં જાઓ, બિલકુલ એવી જગ્યાએ જાઓ કે જ્યાં શાંતિ હોય, જ્યાં આપ કદાચ માસ્ક કાઢીને પણ થોડી વાર શાંતિથી બેસી શકો, ડર્યા વગર કે કોરોના આપની પાસે ના આવે. તો ખાસ આપણે આજે જે ચર્ચા કરી છે કોરોના માટે, જે કોરોનાની ત્રીજી વેવ જે આવવાની છે તેમાં કેવી રીતના પોસિબિલિટી છે કે આપણા બિહેવિયરથી કેવી રીતના ત્રીજી વેવ ડેન્જરસ બની શકે છે. સાથે વેક્સિનેશનની પણ જે ગતિ છે, વેક્સિનેશન ખૂબ જ સારી રીતના આપણને કોરોનાથી બચાવી શકે છે, તો રસી પણ લેવી એટલી જ આવશ્યક છે. ડૉક્ટર શ્રીરાજ અને અભિમન્યુ, જે આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ આપને જ અપીલ કરતું રહેશે કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર બિલકુલથી કરો અને સાથે SMSVનું પાલન બિલકુલથી કરો. તો આજે હોટ ટોપિકમાં બસ આટલું જ. નવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.